હલો તો કાકા આપણે દીકરી પરણીને સાસરે જાય એના વિશે તમે બોલો। हाँ, हम तो આપણો ગુજરાતી इतिहास से मैं हिंदी में बनावेलो છે हाँ કે મૈકે में से मलकती जब दुल्हन ससुराल जावे, मलकती એટલે બંઠન બનીને પોતા સારા કપડા પહેરી, कि मईके में से मलकती जब दुल्हन ससुराल जावे, सब जन मिलकर सावधानी से और अमानत लावे, रोती बिलकती रूपवंती को सर पे हाथ धरावे, अरे रे मत रो बेटी मायावती तू ससुराल में सुख पावे, लेकिन गुजरप माँ की गोद में जो दुल्हन सर झुकावे, गुजरप माँ की गोद में जहाँ दुल्हन सर झुकावे, कवि जगदीश कहे सुनो साथियों वहाँ तो देवी देवता ही फूल बरसावे। कारण के આપણો ગુજરાતી ઇતિહાસ છે। ઘણી દીકરી અત્યારે બાપ જાણી વોચમેન બેઠો હોય એમ બાપથી આમ સાઈડમાં થઈ કરી લો મેરેજ છે, લગ્ન કિયા, શોરૂમ में आ गई शादी, પોતે નોકરી કરતા હોય ત્યાં ડાયરેક્ટ લો મેરેજ કરીને મા બાપની ખ્યાલ ન હોય નીકળી જતા હોય, આ લગ્ન ન કહેવાય। અને ખરેખર લગ્ન ધામધૂમથી થયેલા હોય અને મા બાપના આશીર્વાદ મળ્યા હોય એનું નામ લગ્ન કહેવાય। તો કાકાએ પણ સંભળાવી કહાની, તો વિડીયો બન્યા રહેજો મિત્રો આગળ। ચલો તો કાકા તમને બહુ દિવસથી હું એક વાત પૂછવા માંગુ છું, તમે આટલું બધું ભણેલા નથી તો આટલું બધું તમે બહુ મતલબ કહી શકો છો, તો તમે કેવી રીતે? અમારી કલ્પના જે કલ્પના છે એક કાવત છે નહીં પણ આમ મારા છોકરે જ બનાવેલી છે, બરોબર? એક નાની પંક્તિ કે મારા છોકરાને આમ માસ્ટર નહીં પણ એ જે માસ્ટર એને ભણાવતા એમના દોસ્તાર એને આવીને સીધું દુકાનને અમે કાંક દુકાનમાં લેવા ગયો છોકરોને, એમ કીધું કે આવું ખાવા કરો છો અચરો કચરો, અને તારા બાપ તો કે કવિ છે, ના તારા બાપ સારી કવિતા બનાવે છે ને તારાથી કેમ નથી બનતું? ત્યારે મારા છોકરાને એમ થયું કે આ મને હવે ડાંટે છે તો મારવાના, તો એની આંખમાં પાણી આવી ગયા, તો એણે મસ્તક પર હાથ મૂકીને એમ કીધું કે ના બેટા રોડ અડ નહીં તું, હું તો ખાલી આમ કહેવા માંગુ છું કે આમ હોશિયારીમાં રહેવું જોઈએ। તો એ દુકાનની જે સેન્ટર બંધ હતી દુકાન કઈ જાય હું લખીને લઈ આવ્યો કે फूल हैं गुलाब का कांटों के। હેલો તો કાકા આપણે અબ્દુલ બાપુ પીર થઈ ગયા એમના માટે એમને મતલબ એમના બે શબ્દ તમે સંભળાવો। એ તો મેં હિન્દીમાં બનાવેલો છે। આમ બાપુ અહીંયા ના પણ પિયાલો અજમેરમાં પીધેલો કે આયે અબ્દુલ કાદર મસ્તાના उन्हें रहने का काहे रुमाना रुमाना, चलो ठीक से बताता मैं ठिकाना, मीठे रोड चले जाना, चलो ठीक से बताता मैं ठिकाना, मीठे रोड चले जाना। बाबा ने अजमेर में किया उजाला, पाला भर के पी लिया पियाला, बाबा ने अजमेर में किया उजाला, पाला भर के पी लिया पियाला, आए अब्दुल कादर मस्ताना, उन्हें रहने का काहे रुमाना, चलो ठीक से बताता ठिकाना, गाम मीठी रोड में ही चले जाना, आए अब्दुल कादर मस्ताना, उन्हें रहने का काहे रुमाना, गई गुजरे भूल जाना, बाबा गई गुजरे भूल जाना, मस्ताना समझ के न आना, आए अब्दुल कादर मस्ताना, उन्हें रहने का काहे रुमाना रुमाना। વાહ વાહ। છે આપણે આવ્યા છે અહીંયા વિડીયો બનાવવા માટે, તમે જોઈ શકો છો મિત્રો ટ્રેન આવી ગઈ છે। તો મિત્રો આપણે ટપ્પર ગામમાં આવી ગયા છીએ, તમે જોઈ શકો છો સામે બોર્ડ
છે ટપ્પર ગામ. તો આપણે ટપ્પર ગામમાં આવી ગયા છે મિત્રો. ટપ્પર ગામમાં આવી ગયા છે. આ છે ટપ્પર ગામ. તો મિત્રો જોરદાર લોકેશન છે. આ ટપ્પર ગામ છે મિત્રો. આપણે ટપ્પર ગામમાં આવ્યા છીએ, ગીતાબેન રબારીના ગામમાં. તમે જોઈ શકો છો મિત્રો. તો એનો ડેમ પણ મિત્રો ડેમ છે. આ જોરદાર ડેમ, જોરદાર ડેમ છે મિત્રો. વિડીયો બનાવી રહેજો મિત્રો, પૂરો વિડીયો જોજો. આપણે એટલે સુધી આવ્યા છીએ, વિડીયો જોઈ લેજો મિત્રો. લોકેશન છે આપણે આવ્યા છીએ ગીતાબેન રબારીના ગામમાં આવી ગયા છે મિત્રો. ટપ્પર ગામમાં આવી ગયા છે. તો તમે જોઈ શકો છો મિત્રો, ડેમ છે મિત્રો, જોરદાર ડેમ ટપ્પરનો તમે જોઈ શકો છો. તો વિડીયો બનાવી રહેજો મિત્રો. તમે પણ આ જગ્યાએ આવ્યા હોય તો મિત્રો કોમેન્ટ કરી દેજો. કોમેન્ટ કરવાનું ના ભૂલતા મિત્રો. લોકેશન પણ જોરદાર છે એનું. તો આપણે આવ્યા છીએ અહીંયા, જોરદાર લોકેશન છે મિત્રો. તો કોમેન્ટ કરજો મિત્રો. જોરદાર લોકેશન છે મિત્રો, જોરદાર લોકેશન, જોરદાર લોકેશન છે મિત્રો. તમે જોઈ શકો છો મિત્રો, જોરદાર લોકેશન છે એનું, જોરદાર લોકેશન છે મિત્રો. ડેમ છે મિત્રો. આ આપણે આજે અહીંયા આવ્યા છીએ, તો વિડીયોમાં બનાવી રહેજો મિત્રો. જોરદાર લોકેશન છે અહીંયા, જોરદાર બહુ બધું લોકેશન છે મિત્રો, જોરદાર લોકેશન છે. તો લાઈક કરજો મિત્રો, કમેન્ટ કરજો. તમે આ જગ્યાએ આવ્યા હોત તો કોમેન્ટ કરી દેજો મિત્રો.